રાધે રાધે, જય સિયારામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. એમાં ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રાએ જાય છે. દક્ષિણ ભારતની યાત્રામાં ફરતા ફરતા ચૈતન્ય મહાપ્રભુ ત્રિપદી નગરમાં આવે છે અને ત્રિપદી નગરમાં ભગવાનના દર્શન કરીને પછી ચૈતન્ય મહાપ્રભુ ભ્રમણ કરતા કરતા નાગર નગરમાં આવે છે. આ નાગર નગરની અંદર એક સુંદર મજાની ઘટના બને છે. ઘટના બહુ પ્રેરણાદાયી અને ચૈતન્ય મહાપ્રભુની સહનશીલતાની છે કે મહાપ્રભુ કેવા સહનશીલ હતા. તો નાગર નગર ગામમાં રામ લક્ષ્મણનું એક મોટું મંદિર હતું. એ રામ લક્ષ્મણ મંદિરના ચૈતન્ય મહાપ્રભુ દર્શન કરે છે. અને દર્શન કરીને પ્રેમ વિભોર બની જાય છે ચૈતન્ય મહાપ્રભુ. અને એ જગ્યા એને એટલી ગમી ગઈ મહાપ્રભુને કે નાગર નગર ગામમાં ચૈતન્ય મહાપ્રભુ 3 દિવસ રહ્યા. 3 દિવસ એને નૃત્ય કર્યું, કીર્તન કર્યું અને વ્યક્તિને ભગવાનનું નામ લેતા કરી દીધા. પરિણામ સ્વરૂપ આખા નગરની અંદર એક ભાવ ભક્તિની લહેર આવી ગઈ. અને એમ કે 10-10 કોસ એટલે કે 30 કિલોમીટરની આજુબાજુના ગામડાના લોકો પણ મહાપ્રભુના દર્શન કરવા આવવા માંડ્યા. કોઈએ જઈને કીધું હશે કે નાગર નગરમાં તો બહુ તેજસ્વી સંન્યાસી આવ્યા છે અને બધાને હરિનામમાં પાગલ કરી દે છે. બધા હરિનામ સંકીર્તનમાં પાગલ છે. તો 30 કિલોમીટરથી લોકો ચૈતન્ય મહાપ્રભુના દર્શન કરવા આવવા માંડ્યા. કે જે બધાને આ રીતે હરિપ્રેમમાં પાગલ કરે છે તો જરાક જઈને જોઈએ તો ખરા એમ કે આ સંન્યાસી કેવા છે, શું છે, જોઈએ તો ખરા એમ. એટલે 30 કિલોમીટરથી લોકો મહાપ્રભુના દર્શન કરવા માટે આવવા લાગ્યા. હવે એમાં એક બ્રાહ્મણ એવો હતો કે જેને ચૈતન્ય મહાપ્રભુની ઈર્ષા થઈ. સ્વાભાવિક જ છે કે કોઈ માણસના વખાણ વધે એટલે 2 માણસ એની ઈર્ષા કરવાનું ચાલુ જ કરી દે છે. નિશ્ચિત ચાલુ કરી દે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ઈર્ષા એક એવો અવગુણ છે કે માણસ બીજાની પ્રગતિ જોઈ શકતો નથી. ઈર્ષા તો થાય જ. મહાપ્રભુ તો 3 દી જ રોકાવા આવ્યા હતા, પણ 3 દીમાં ઈર્ષાળુ ઉત્પન્ન થઈ ગયા. કારણ કે બીજા લોકોનો ધંધો ભાંગી જતો હોય. મહાપ્રભુ તરફ બધા લોકો વળી જાય, મહાપ્રભુને બધા લોકો પ્રેમ કરવા માંડે એટલે બીજાનો ધંધો ભાંગી જાય, બીજાની કથા કીર્તન ભાંગી જાય એટલે સ્વાભાવિક ઈર્ષા થવાની છે. એટલે જ કે છે કે ઈર્ષાળુ હોય ને એનો સંગ છોડીને એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં કોઈ હરીફાઈ કરવા વાળું ન હોય. જ્યાં હરીફાઈ છે ત્યાં અવગુણો અવશ્ય આવશે, એમાં કિંચિત માત્ર સંશય નથી. હરીફાઈ અવગુણોની જન્મદાત્રી માતા છે. 2 જણા વચ્ચે કે 3 જણા વચ્ચે હરીફાઈ થઈ જાય ને ભજનની કે ગમે એની, તો પછી અવગુણો એની ઉપર હુમલો કરે જ છે. એટલે મનુષ્યએ એ અવગુણોથી છે એ બચવું જોઈએ. તો આ જે ઈર્ષાળુ બ્રાહ્મણ હતો ને એમ કે ઓ સંન્યાસી, ચૈતન્ય મહાપ્રભુને કહે છે, ઓ સંન્યાસી મહારાજ, હું તમને જાણું છું એ કે તમે સંન્યાસી નથી પણ કોઈ ઠગ છો અને ભોળા ભાલા લોકોને અહીંયા છેતરવા આવ્યા છો. એ કે ઉભા રહ્યો, હમણાં જ હું તમને મારીને ભગાડું છું. એ કે મારા ગામમાં તમને રહેવા નહીં દઉં, મારીને ભગાડી શીખીએ. પછી બીજી જગ્યાએ તમારે જે ઢોંગ ફેલાવો એ ફેલાવજો કે, પણ હું તમને કે માયરા વગર નહીં છોડું. તો ચૈતન્ય મહાપ્રભુ હસીને બોલે છે, કેટલું સરસ કે તમે મને મારવા માંગો છો, કઈ વાંધો નહીં,
મારી લેજો, પણ જેટલી વાર તમે મને મારો એટલી વાર તમારે હરી 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 બોલવાનું છે. વાહ. એક લત મારો તો એક વાર હરી, એક ઝાપટ મારો તો એક વાર હરી, 2-5 વાર ઝાપટ અને લતું મારો તો 2-5 વાર પણ તમારે હરી હરી બોલવું પડશે. હા. એટલે હરી હરી બોલતા જાવ ને મને મારતા જ આવી ગયા. તો બીજા જે માણસો જે ચૈતન્ય મહાપ્રભુના ચાહક હતા, હા, એ થોડા જોઈ શકે કે ચૈતન્ય મહાપ્રભુને મારે છે. હા. જેવો ઓલો બ્રાહ્મણ મારવા માટે તૈયાર થયો, લોકોએ બ્રાહ્મણને પકડી લીધો. હા. પકડીને કહ્યું રવાજે ને કર અમે તને તોડી નાખશી. હા. રોકી લે ને. કઈ ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ભગવાન છે, એવી કોની તાકાત છે કે એને કોઈ હાથે લગાડી શકે? બિલકુલ. આવી વસ્તુ છે. એટલે બીજા બ્રાહ્મણો રોક્યા ને તો મહાપ્રભુ શું કહે છે, અરે દયામય બ્રાહ્મણો, અરે ઠાકુરો, મને ભલે મારી લે, તમે ચિંતા ન કરો, મને માર ખાવાનો ડર નથી, પણ મારે એકવાર આ બ્રાહ્મણના મુખેથી હરિબોલ શબ્દ સાંભળવો છે. હા. ભગવાનનું નામ સાંભળવું છે. અહીંયા પ્રમાણ આપ્યું છે, અમારે આ ઘાતક કરે તાતે દુઃખ નાઈ, પ્રાણ ભરે હરિ બોલો એવી ભિક્ષા ચાઈ. મને આ બ્રાહ્મણ મારશે એનું મને દુઃખ નથી, કે ભલે મારી લે કે, પણ હું એની પાસે એક જ દીક્ષા માંગુ છું કે હરિ હરિ બોલે. હા. એ હું ભિક્ષા માંગુ છું, તો એને કયો હરિ હરિ બોલે. ચૈતન્ય મહાપ્રભુને માન અપમાનની પરવા નહોતી. ચૈતન્ય મહાપ્રભુ માન અપમાન તરફ ધ્યાન આપતા નહોતા. ચૈતન્ય મહાપ્રભુનું તો એક જ ધ્યાન હતું, મારો ભગવાન કઈ રીતે પ્રસન્ન થાય. હા. ઈશ્વરને જેને પ્રસન્ન કરવા હોય ને, એને એક જ વસ્તુ લક્ષ્યમાં રાખવી જોઈએ કે મારો ઈશ્વર કેમ પ્રસન્ન થાય. બસ બીજું બધું ભૂલી જવું જોઈએ. પોતાના શરીરનું ભાન ભૂલાઈ જાય તો ભલે ભૂલાઈ જાય, શરીરની સેવા ભૂલાય તો ભલે ભૂલાઈ જાય, પણ કૃષ્ણનું સુખ ભૂલાવવું જોઈએ નહીં. હા. જો આ માર્ગ ઉપર હાલવું હોય તો એક જ વિચાર કે હું એવું શું કરું કે જેના કારણે કૃષ્ણ પ્રસન્ન થઈ જાય. આ એક વિચાર જીવનમાં આવી ગયો તો બસ ઘણું થઈ ગયું. આનાથી મોટું ભજન એ કઈ નથી. બધા અલગ 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 પ્રકારનું ભજન કરતા હોય. કોઈનું ભજન કેવું, કોઈનું ભજન કેવું, બધાયનું ભજન અલગ અલગ પ્રકારનું હોય છે. પણ કૃષ્ણ પ્રસન્ન થાય એનાથી મોટું ભજન એ કઈ નથી આ સંસારમાં. કૃષ્ણ કેમ પ્રસન્ન થાય, બસ તત્સુખ સુખિત્વમ. નારદ ભક્તિ સૂત્રમાં કીધું છે, તત્ એટલે સામેવાળાના સુખમાં સુખી, ભગવાનના સુખમાં સુખી જે થાય ને એ વ્યક્તિ વાસ્તવમાં સાચો ભગત છે. તત્સુખ સુખિત્વમ. જે વ્યક્તિ તત સુખી નથી, પોતાના સુખમાં જીવે છે ને, એ વ્યક્તિ ભજન નથી કરી શકતો. એના દ્વારા છે ને જાજુ ભજન નથી થતું. મનુષ્ય હંમેશા બીજાના સુખે સુખી થવું જોઈએ. પછી ભલે આપણે એને કઈ દાન પુણ્ય કરીએ કે આપણે એવું નહીં, પણ સુખી જોઈને સુખી થવાનું. ઈર્ષા નહીં કરવાની. આ એક ભક્તનું લક્ષણ છે. આવી વસ્તુ છે. તો ચૈતન્ય મહાપ્રભુની આ સહનશીલતા જોઈને, ચૈતન્ય મહાપ્રભુની આ કરુણા પૂર્ણ દ્રષ્ટિ જોઈને પેલો બ્રાહ્મણ સુધરી ગયો. પેલો બ્રાહ્મણ છે એ સુધરી જાય છે અને ચૈતન્ય મહાપ્રભુના પગમાં પડીને એ માફી માંગે છે. મહાપ્રભુના ચરણ પકડી લે છે અને ચરણ પકડીને માફી માંગે છે કે મને માફ કરજો. મહાપ્રભુને કહે છે. કહેવાનો ભાવ શું છે કે સત્યની હંમેશા જીત થાય છે. મહાપ્રભુ એ નગરમાં કેવળ હરિનામ પ્રચાર કરવા આવ્યા હતા. ન તો પૈસાનો લોભ કે ન તો માન સન્માનનો લોભ કે બીજો કોઈ લોભ એને હતો નહીં. કેવળ હરિનામ પ્રચારનો લોભ હતો. તો મહાપ્રભુની જીત થઈ અને ઓલા બ્રાહ્મણને જ પશ્ચાતાપ થયો અને રોતો રોતો મહાપ્રભુના પગમાં પડી ગયો અને માફી માંગે છે. મનુષ્ય થોડીક ધૈર્ય રાખવું જોઈએ. પછી જીત તો સત્યની જ થાય છે. તો ધૈર્ય રાખવું પડે છે. એ ધૈર્ય ધીરે 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 કરીને એને જીત કરાવી દે છે. આવી વસ્તુ છે. ચૈતન્ય મહાપ્રભુના પક્ષમાં સત્ય હતું
એટલે એને ક્યાંય હાર મળી નથી. જે જગ્યાએ ગયા એ જગ્યાએ એને કીર્તન કરીને ભગવાન નામનો ભગવત પ્રેમનો ફેલાવો કર્યો. હા, ક્યારેય મહાપ્રભુ હાર્યા નથી. એનું કારણ જ આ છે સત્ય. અને કળિયુગમાં ધર્મ એક સત્યના આધારે જ ટકેલો છે. હા, એ પણ યાદ રાખવા જેવું છે. ધર્મના 4 ચરણ હતા, તો 4 ચરણ હતા તો એક યુગ જાય એટલે એક ચરણ ભાંગી જાય. હા, એમ કળિયુગમાં 3 ચરણ ભાંગી ગયા છે. હવે 25% જ ધર્મ ઉપર સતયુગ કળિયુગ ઉભો છે. હા, તો એ 25% શું છે? સત્ય જ ધર્મ છે. એમાં કીધું છે, ભાગવતમાં કીધું છે સત્યમ પરમ ધીમહિ. ભગવાન કહે છે હું સત્ય સ્વરૂપ છું. પછી સત્ય સ્વરૂપને તમે રામ કયો કે કૃષ્ણ કયો કે મહાદેવ કયો કે એનાથી કોઈ મતલબ નથી, પણ તમે સત્ય સ્વરૂપ છો એ વાત બિલકુલ સાચી છે. એમાં કોઈ શંકા નથી. ઈશ્વર સત્ય સ્વરૂપ છે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે આવી વાત છે. તો ભગવાનનું ભજન સત્યતાપૂર્વક કરવું જોઈએ, કારણ કે કળિયુગની અંદર સત્યનો બહુ મોટો મહિમા છે. તો આ રીતે નાગર નગરના ઈર્ષાલુ બ્રાહ્મણોને પ્રેમદાન આપીને મહાપ્રભુ આગળ વધ્યા. હા, આગળ વધ્યા ને એટલે અષાઢ મહિનામાં કાવેરીના તટ ઉપર રંગ ક્ષેત્રમાં પહોંચ્યા, જ્યાં રંગજીનું પ્રખ્યાત મંદિર છે. હા, એ રંગમ ક્ષેત્રમાં ચૈતન્ય મહાપ્રભુ પહોંચે છે ચાલતા ચાલતા. ત્યાં શેષનાગની સૈયા ઉપર સૂતેલા સુંદર મજાના વિષ્ણુ ભગવાનના દર્શન છે. હા, સુંદર દર્શન છે. એ મંદિરની અંદર ચૈતન્ય મહાપ્રભુ ઉત્તમ નૃત્ય કરે છે, નાચે છે, ખૂબ નાચે છે મહાપ્રભુ ત્યાં. કારણ કે મહાપ્રભુનું એક જ હતું, જે મંદિર જોવે ને એટલે એવો ભાવ આવે કે નાચવા માંડે. હા, ભાવ જ એવો આવે ચૈતન્ય મહાપ્રભુને. તો આ રંગમની અંદર એક બ્રાહ્મણ પરિવાર હતું, એમાં 3 ભાઈ હતા, ત્રિમલ ભટ્ટ, વેંકટ ભટ્ટ અને પ્રબોધ ભટ્ટ. હા, આ ભટ્ટ કરીને 3 બ્રાહ્મણો 3 ભાઈઓ હતા. હા, એમાં વેંકટ ભટ્ટના છોકરા રાધા રમણના પૂજારી, રાધા રમણના પ્રાગટ્ય કરતા ગોપાલ ભટ્ટ ગોસ્વામી બન્યા, જે 6 ગોસ્વામીમાં જેનું નામ છે. હા, અને પ્રબોધ ભટ્ટ એટલે પેલા કાશીમાં સંન્યાસી બન્યા અને પછી ચૈતન્ય મહાપ્રભુની સખી બન્યા, અને એનું નામ પછી પડ્યું પ્રબોધાનંદ સરસ્વતી. હા, પ્રબોધાનંદ સરસ્વતી. અને કહેવાનો અર્થ છે કે આ 3 ભાઈઓને ત્યાં 2 ભાઈઓ મોટા મોટા મહાપુરુષ બની ગયા. મોટા મહાપુરુષ બને છે, એમાં કઈ ખોટું નથી. જેના ઘરમાં ભક્તિ છે એ અવશ્ય મોટા બનવાના છે, એમાં કોઈ ભક્તિથી જ જીવ મોટો બને છે. ભક્તિ વગર કોઈ જીવ મોટો બનતો નથી. હા, મનુષ્ય છે ને ભક્તિ કરે તો ભગવાન સમાન બની જાય, એનાથી આગળ બીજું શું હોઈ શકે? પણ ભક્તિમાં સચ્ચાઈ હોવી જોઈએ. હા, આ જ્ઞાની લોકો છે ને સીધા એમ જ કે અમે જ ભગવાન છીએ. એમ ભાઈ કઈ બાપનો લોચો નથી કે તરત ભગવાન જેવા તમે બની જાવ. હા, ભગવાનની ભક્તિ કરવી પડે, અને ભગવાન પ્રેમપૂર્વક કહે ને કે તું મારો જીવ, તું મારો છો એટલે મારા કરતા મોટો છો, એમ ભગવાન કહે ત્યારે જીવ ભગવદ સ્વરૂપ બને છે. સીધું અહમ બ્રહ્મસ્મિ કહેવાથી ભગવત સ્વરૂપ નથી બનાતું. બિલકુલ. ઘણા લોકો જ્ઞાની એમ કેતા હોય આપણે જ ભગવાન છીએ, બીજી શું આરાધના કરવી? પણ તમે ભગવાન હો તો તાવ આવે ત્યારે દુઃખી કેમ થાવ છો? દવા લેવા કેમ દોડો છો? હા, શરીરને ટકાવવા માટે. ત્યારે ક્યાં તમારું ભગવાનનું પણ ગયું હતું? એમ કહેવાનો ભાવ છે ભગવાન બની શકે છે જીવ, પણ એ તો ઈશ્વર જયારે ગલે લગાવે અને એના સિંહાસન ઉપર બેહાડીને એમ કે તું તો મારા સિંહાસનમાં રહેવાનો અધિકારી છો, આપણે બે હરખા છીએ, ત્યારે એ બને. આવું રામકૃષ્ણ પરમહંસ કહે છે. હા, આવી વસ્તુ છે. તો 3 ભાઈઓ ના ઘરે ચૈતન્ય મહાપ્રભુ ચાતુર્માસ કરશે. એ ચાતુર્માસ ની કથા કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ.